12 વર્ષની બાળકીને પીકનાર આરોપી સોહેબ સુરતની જેલમાં જ ઢળી પડ્યો। આજીવન કારાવાસ કેદીને છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ ખસેડાયો। સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો। સુરત લાજપોર જેલમાં 14 ડિસેમ્બર રવિવારે એક કેદીના મોતની ઘટના સામે આવી છે। મૃતક કેદી સદામ હુસેન ઉંમર વર્ષ 37 તેને સવારે 11 વાગ્યા આસપાસ અચાનક છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો। જેલના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવ્યાની આશંકાએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરાઈ છે। આરોપીએ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। મૂળ નવસારીના ધારાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અજીઝ રાયણી સામે વર્ષ 2021માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। કોર્ટે નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો। કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને ₹30,000ના દંડની સજા ફટકારી હતી। આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ કેદીનું મોત થયું। જેલ પ્રશાસને કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદ્દામને સુરત સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો। જોકે હોસ્પિટલના દરવાજે પહોંચતા જ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી। બપોરે 12-15 કલાક આસપાસ સિવિલ હોસ્પિટલના અંકિતભાઈએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો।